વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? અને આપણે નથી માથું ઓળાયું, નથી કઈ મોઢે કર્યું, કેમ કે ચાંદલો પાવડર કાંઈ નથી કર્યું. અને પ્લસમાં હોઠ હમણાં સુકાય છે, ખબર નહીં કેમ કે આ રીઝનથી, પણ બહુ સુકાય છે ને મજા નથી આવતી, હોઠ ખેંચાય છે આપણા. કેમ કે સાબજીને કાલે રાતે મોડી ડ્યુટી પૂરી થાય એમ હતી, એવા એમને વાવડ હતા. એટલે સાબજીએ મને કીધું હતું કે હું રાતે મોડો આવીશ. તો મેં કીધું આપણે કઈ સરકારીએ જવાનું નથી, આપણે જુનાગઢ જ રહેવાનું છે. તો અહીંયા આવવાનું નક્કી થયું. તો પછી એ જ હતું કે સવારે કદાચ રાતે મોડા આવશે ને સાબજી, તો સવારે મોડા જાગશું ને તો જાગીને સીધા વહી જશું અમે જુનાગઢ. અને આજનો દિવસ અમે રજાનો છે, સન્ડે. તો આજનો દિવસ અમે ઘરે એન્જોય કરીશું, કંઈક નવું કરીશું, થોડીક ખરીદી કરશું. કેમ કે તમારામાંથી ઘણા બધા જયારે હું કુર્તી પહેરું છું ત્યારે કીધું હતું, આજે મારો એ જ પ્લાન હતો, મારે લેવા જવાની હતી ને, તો કીધું તમારી જોડે શોપ વિઝિટ પણ કરાવી દે અને પૂછી પણ લેતે ભાઈને રૂબરૂ જ કે ભાઈ તમે આપો છો ઓનલાઈન કે એવું કાંઈ બી, તો તમારા બધાનો એ પ્રશ્ન પણ હલ થઈ જાત. પણ કમનસીબ આપણા બધાના, તમારા ને મારા બંનેના, કે એ પોસિબલ નથી ને. સાબજી વહેલા આવી ગયા હતા સાંજે છે, એટલે કે 8:30 વહેલા, એટલે બહુ વહેલા નહીં પણ 8:30 પહોંચી ગયા હતા. ઓલા તો 1-1.5 વાગ્યાની આસપાસનો ટાઈમ હતો એનો આવવાનો, એટલે વહેલા આવી ગયા હતા. તો કઈ પોસિબલ બન્યું નહીં રહેવાનું. ખબર જ છે કે વહેલા આવી જાય તો એક જ હોય અમારો નિયમ, સરકડિયા સિયા બેનને લઈને જવાનું. તો ફાઇનલી સરકડિયા જવા માટે નીકળી ગયા છે. તો કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં આપણો કબાટ છે જ ઓલરેડી, તો આપણે કબાટમાંથી આપણો શ્રીંગાર કાઢશું ને તૈયાર થઈ જશું આપણે સરકડિયા પહોંચીને. શ્રીંગાર કરો શિવધનુષરા મને તોડા હે. અને આજનો વિડીયોનો ઇન્ટ્રો આપણે કર્યો છે, કેમ કે હું ઘણીવાર ઇન્ટ્રો નથી કરતી, ઘણીવાર નહીં પણ લગભગ નથી કરતી. એટલે તમે જોયું કે આ આગળ શોર્ટકટ જ મેં બતાવી દીધી. તો બધાથી પહેલા આપણો ઇન્ટ્રો કરી લઈએ. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. એ તોય નો આવ્યો, તું ભૂલી ગઈ? હા, રિયલી હું ભૂલી ગઈ. શું અહીં હવે ગાવ એમ કે છે? હા, હમણાં તે ગાઈએ સીવ ગાઈએ. તું પેલા હરખી બેસ જા મારો દીકરો. અને બેન બાને તમે જોયું ને, એ પાછળની સીટમાં, ખબર નહીં પણ એને અહીંયા મજા જ આવે છે. એની જાતે જ જતી રહી છે. અહીંયા આગળ લઈને બેઠી હતી હું, તોય મને કે મમ્મા હા મમ્મા હા. તો બસ અત્યારે પણ બેન બા હા બેટા ગાય, પાપા ગાય એમ. હમણાં ગાય હો ને મારો દીકરો, પેલા થોડી ગાડી આગળ કરી લેવા દો, કોઈને ઓવરટેક કરી લેવા દો, પછી ગાય. અને તમારામાંથી કોઈએ કીધું હા બેટા, જો બસ અમારે આટલી જ વાર હોય કે એક વાર મોઢામાંથી ગીત નીકળી ગયું ને પછી તમારે કન્ટિન્યુ રાખવાનું એ વસ્તુ. તો બસ તમારામાંથી કોઈ કીધું હતું કે અત્યારે ભક્તિ કરવાની જરૂર નથી, અત્યારે આ કરો તો આ છે ને તે કરો તો તે છે. આ તો અમે કોઈ ભક્તિ કરતા નથી ને અમે ભક્તિ કરવા એ જતા પણ નથી, હે ને સાબજી? અમારી સિયા બોલાવે ને અમે બોલીએ છીએ, બસ માત્ર એટલું છે, એનાથી વધારે કઈ નહીં. અમારી સિયા એમ કે અમારે જવાનું છે અને બાપજી મહારાજ એમ કે તમારે આવવાનું છે, એટલે અમે જઈએ છીએ. ના અમે ભક્તિ કરવા જઈએ છીએ કે ના અમે ભક્તિ કરવાનો દેખાડો કરવા જઈએ છીએ. અને તમારામાંથી કોઈએ મસ્ત કોમેન્ટ કરી હતી કે તમારી ઘરે તો સાક્ષાત હનુમાનજી છે, તો પછી ત્યાં થોડી, જ્યાં સાક્ષાત હનુમાનજી હોય ત્યાં થોડી કોઈની નજર લાગે. તો હા, એ વાત પણ સાચી છે કે જ્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ રહેતા હોય ત્યાં થોડી કોઈની નજર લાગે, હે ને સાહેબજી? બરોબર. હાલો ગાઈએ. હવે ઇન્ટ્રો તો મને યાદ ન આવ્યો. ઈ પાછું તારે ભણવા બેહવું જોઈએ મારી પાસે. હજી એટલું જ આવડે છે. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ, એટલે ઈ ટૂંકું થઈ જાય છે ને. એ રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? બસ સાબજીએ ઇન્ટ્રો કરી દીધો એન્ડ ટાઈમે, પણ કઈ વાંધો નહીં. બીજું આપણે યાદ ન આવ્યો તો ન જ આવ્યો, ભૂલાઈ ગયો. પણ હવે મળીએ સીધા આપણે સરકડિયા પહોંચી જઈએ ને પછી, છે ને સાબજી? બાકી અત્યારે ચડી ગયા છીએ મજવડી ટુ માખિયાળા ઓન ધ વે, હે ને? માગો 20 અને આપે 30 અમારી સરકડિયા સરકાર, હે ને સાબજી? ત્યાં 20 ને 30 ની જરૂર ન પડે, દ્વારકાધીશ માટે છે. પણ અહીંયા તો તમારી જે કાંઈ બી મનની મનોકામના હોય ને એ માગો એ પૂરી કરી આપે. અને અમારા બેન બા અહીંયા પહોંચી ગયા. કેમ તમે અહીંયા ઉતાર્યા? હા ઉતાર્યા તો કે હા, કેમ ઉતાર્યા તો કે હા, બધામાં અમારે હા. બસ તો આપણે અત્યારે માલીડા પાસે પહોંચવા આવ્યો છે, પણ ત્યાં પ્રજ્ઞાને દેખાઈ ગયું બખાઈનું ઝાડ. તો એ કે કેવા નીચે છે, એ કે હું આંબી આવું. તો જો કે અહીંયા ગઈ છે આંબા માટે. હવે કેવા હોય એ તો આવે પછી જ ખબર પડે. આપણે બજારમાંથી લઈને ખાધા હતા, એ તો હાવ મોરા હતા એટલે મજા નહોતી આવી. આ મીઠા નીકળે કે નથી નીકળતા એ જોવાનું છે આપણે. મારો દીકરો જોઈ લે, લોક ખોલવાની ટ્રાય કરે છે, પણ આપણે લોક કરી દઈએ બધા. હમણાં મમ્મા આવશે ત્યારે ખોલશું પાછું. સિયા મમ્મા લેવા ગઈ હો. સિયાને ખાવું હોય ને
હે હા તો મમ્મ લેવા ગઈ. જો પાછળ જો, પાછળ આ સાઈડ જો અહીંયા જ્યાંથી દેખાશે તને. મસ્ત હોય લાઈવ કાતરા અંબાની. હવે લાઈવ વાળી આપણે ગાડી આગળ લેવી જો. ચલો હવે ચલીએ આપણે. કેમ કે જે કાતરા તમે દુકાનમાંથી માર્કેટમાંથી ખરીદીને લાવો એ ખાવ અને આ વાળા ખાવ ને એ બેમાં અલગ જ આનંદ આવે. એકદમ તાજા નેચરલ ચાખ્યા નથી મેં પણ સાવ નીચે હતા ને કોઈ આમતું નહોતું કેમ કે ઝારાની જેમાં પેલા થઈ ગયા હતા. નસીહા નહીં ભાઈ માર્કેટમાં જ લેવી હતી ને ઈ નો ખાધું અને આમાં એને પરબાર આર યુ મમ્મા આપે બેસ જા તો આગળ બેસ જા મમ્મા આપે ચાલ મમ્મા આપે તને હમણાં મમ્મા આપે ચલો તમારે કોઈને કઈ ત્રાગા હોય તો આટલા મસ્ત મજાના મળ્યા જો બધા છે ને ડન. સિયા નાની હતી ને તો આપણે ખોડામાં લઈને જ બેસવી પડે કન્ટિન્યુ ખોડામાં બેસતી ત્યારે હું એવું વિચારતી કે મારી સિયા ક્યારે મોટી થશે અને આજ ગોલાઘરથી નીકળ્યા ને તો અમે સરકડિયા પહોંચી ગયા. મીન્સ કે સૂરજકુંડ તો આવી જ ગયું છે તો સૂરજકુંડ થી સરકડિયા છેટું નથી. અહીંયા સુધી પહોંચી ગયા ને ત્યાં સુધી સિયા મારી પાસે આવી જ નથી. પાછળની સીટમાં જ બેઠી છે ના મારી પાસે ના ધવલ પાસે. કોઈ આગળ જવાની જીદ નહીં જો હજી પણ એ ત્યાં જ બેઠી છે. તો રિયલીમાં એવું લાગ્યું કે મારી સિયા મોટી થઈ ગઈ પણ આજે મોટી થઈ ગઈ ને એની ખુશી નથી પણ દુઃખ થાય છે કે સિયા જલ્દીથી મારો ખોરો છોડી દે છે અને હવે એ પાછળની સીટ પર બેસવા લાગી છે. ખબર નહીં આ ફિલિંગ સારી છે સારી વસ્તુ છે બધું સાચું છે પણ અંદરથી એક પેલું થાય છે કે આટલી જલ્દી મારી દીકરી મોટી થઈ ગઈ એમ. હજી નાની હોત તો સારું હતું. ઘણી વાર હું કહેતી હોઉં ધવલને પણ ઘણી વાર કહું કે ધવલ પાછી હતી એટલી નાની થઈ જાય તો 3-4 મહિનાની આપણે રમાડીએ એન્જોય કરીએ. ત્યારે શું થાય કે આપણે જે પેઇન થતું હોય આપણે એક અલગ તકલીફમાં હોઈએ અને એમને રાખવું એ બધું અલગ થતું હોય તો આપણે એમનું બાળપણ એન્જોય ન કરી શકીએ. અને હવે અત્યારે એમ થાય છે કે અત્યાર સુધી મારી ખોડામાં બેઠી હતી ને તોય ગમતું હતું પણ આજ કન્ટિન્યુ એ નથી બેઠી ને મારી આગળ તો મને ખબર નહીં અલગ ખાલીપો લાગે છે કે આટલી જલ્દી મોટી થઈ ગઈ મારી દીકરી એમ. અત્યારે પણ જો આરામથી બેઠી છે કઈ જ નહીં એને નહીં કઈ તોફાન નહીં કઈ શાંતિથી બેઠા બેઠા જોવે છે. વળી મન થાય ને તો એ સુઈ જાય છે ને વળી પાછી બેસી જાય છે ને સાહેબ. આજે ફીલ થયું તમને પણ કે સિયા બહુ જલ્દી મોટી થઈ ગઈ? હજી ખબર નહીં અમે એટલી જલ્દી એને નહીં મોટી થવા દઈએ. સમયને તો રોકી રાખવો અમારા હાથની વાત નથી પણ એમની સાથે અમે અમારી એક પળ કઈ વાંધો નહીં. ચલો મળીએ સીધા આપણે સરકડીએ પહોંચીને જ. બસ તો પહોંચી આવ્યા છીએ અને હવે ગાડીમાં બેડ થઈ છે તૈયાર. કારણ કે બેડ ફિટિંગ વ્યવસ્થિત કે આપણે આ સોફાની ગાદલિયું છે ને કે વ્યવસ્થિત અહીંયા રાખી અને પછી ગાડલું મૂકી દે ને એટલે દર વખતે નીચે થેલા મૂકવાની ને એની કઈ ઝંઝટ નહીં. બરોબર ને? એકદમ બરોબર. આજો એ હું એ તો વયું જ જાય. અને હું ઘણી વાર એવું વિચારતી હતી ખબર છે હું કે ઓલી ગાડીમાં અમે આવીએ ને હા મંદિરવાળી સ્કોર્પિયો છે તો સિયાને એમ પાછળ હોય ને હા તો સિયા વચ્ચે ઊભી રહી. બે સાઈડ બેઠી એક સાઈડ તો હું બેઠી જ હોય પેલી સાઈડ બાસ્કેટ રાખી દીધું એની વચ્ચે મસ્ત ઊભી રહી. તો હું ઘણી વાર એવું વિચારું છું કે આ ગાડલું કાઢી નાખીએ આપણે મોટું છે ને બે બાજુ ગાડી ભરાઈ દીધી છે આની ઉપર જ ખાલી કંઈક નાનું રાખી ઊભું રહેવું હોય ત્યાં નીચે પકડીને ઊભી રહીએ અને બાકી અથવા ઉપર ચડી જાય કે અત્યારે છે એમ જ રાખીએ. જેમ કરવું હોય એમ તારે. પણ જેથી સર્વિસમાં મૂકવાનું થાય ને તેથી બધું પાછું કાઢવાનું જ છે. હવે જાજે દૂર નથી સર્વિસમાં મૂકવાનો સમય પણ. ઓકે ડન કાંઈ વાંધો નહીં ચાલ કાઢ લેશું. અને બાકી જો અમાર બેન બા અહીંયા આટલી મોટી ગાડી છે પાછળની સીટ અમારે સિયાની આગળ અમે બે માણસ ને પાછળ અમારે દેખી બે સીટ છે એ તો દેખી જ કરી. હવે આ ઉઠાવીને મૂકો પાછું માતાજી હરખું. એ માતાજી ગાડીમાં રાખવાનું હોય ને આપણે 10:20 સમય થયો છે પણ હજી રસોઈમાં કઈ નક્કી નથી થયું કારણ કે શાકભાજી હજી આપણું આવ્યું નથી. શાકભાજી વાળા ભાઈ છે ને બહુ પાછળ છે એમના હિસાબે હજી કઈ પ્લાન થયો નથી કે એની સબ્જી બનાવીને શું કરવું શું ના કરવું. ને અહીંયા મારા દીકરાના સેવ દેખાઈ ગઈ છે એટલે મજા જ પડી જશે હમણાં. હાલ હું લઈ લઉં તું ચડી જાય તું ચડી જાય નહીં હું મારી હાથે જ ચડું ને હું કોઈને પકડવા પણ ન દઉં વાડકો એવું. જો આવ્યા જો હાલો ગાડી આવી ગઈ શાકભાજીની. સિયા શાકભાજી આવ્યું. કોણ આવ્યું? શાકભાજી કોણ લઈને આવ્યું? બાપુ આયા માભુ આયા. સારું હાલો તો હવે
મળીએ છીએ, શાકભાજી બધું ઉતારી લઈએ ને પછી તમને લોકોને મસ્ત મજાના હનુમાનજી મહારાજના દર્શન પણ કરાવવું. તો હવે સમય થઈ ગયો છે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાનો, એટલે મેં તો કરી લીધા છે, તમને લોકોને કરાવવાનો. તો પહેલાં તમને લોકોને હવે હનુમાનજી મહારાજના આપણે દર્શન કરાવી દઈએ. તો બોલો જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. તો જો કે આજે અખાત્રીજનો દિવસ છે એટલે લગ્ન ગાળાની સિઝન ફૂલ હશે. સગાઈ ને ચૂડી ચાંદલો ન હોય, સોરી, સગાઈ ઢલ ચાંદલો ને એવું બધું. એમના હિસાબે ટ્રાફિક આજે એટલો બધો ખાસ રહેશે નહીં, પણ છતાં પણ લોકો આવ્યા છે જે લોકો અમારી જેમ ફ્રી હોય. તો અહીંયા બહાર બસ અત્યારે તો હજી 4 થી 5 4 વ્હીલો દેખાય છે. જોવાનું એ છે અત્યારે હવે 10:30 થયા છે. 12 વાગ્યાના ટાઈમ પછી કેટલા લોકો આવે છે. સમય થયો છે બેનબાને આપણે લગભગ કેટલા 11:15 કે 11:30 આજુબાજુ સુવડાવવા માટે લઈ આવ્યા હતા બંને જ, હું ને પ્રજ્ઞા બે. તો બસ પ્રજ્ઞા હવે પ્રસાદી લઈને આવી ગઈ છે અને હવે આપણો ટર્ન આવ્યો છે પ્રસાદી લેવા જવા માટેનું. પ્રજ્ઞા પ્રસાદી લેવા ગઈ ને એ દરમિયાન જાગી ગઈ હતી, તો પાછા સુવડાવી દીધા છે બેનબાને, એટલે ઉપાધિ જેવું છે નહીં. એમને આપણે સૌથી પહેલાં જમાડી લીધા હતા અને બાકીનું કટક બટક ને એવું બધું એમનું ચાલુ હતું. એટલે ભલે હવે પાછા સૂઈ ગયા છે તો ભલે સુવા દીધા આપણે એમને, એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં. તો હાલો, તમારા લોકોએ પણ પ્રસાદી લેવી હોય તો વર્ચ્યુઅલી, હું તો ફિઝિકલી લઈ લઉં પહેલાં, કારણ કે ભૂખ લાગી છે હવે જોરથી. 1:30નો સમય થયો છે બેનબાને આપણે લગભગ કેટલા 11:15 કે 11:30 આજુબાજુ સુવડાવવા માટે લઈ આવ્યા હતા બંને જ, હું ને પ્રજ્ઞા બે. તો બસ પ્રજ્ઞા હવે પ્રસાદી લઈને આવી ગઈ છે અને હવે આપણો ટર્ન આવ્યો છે પ્રસાદી લેવા જવા માટેનું. પ્રજ્ઞા પ્રસાદી લેવા ગઈ ને એ દરમિયાન જાગી ગઈ હતી, તો પાછા સુવડાવી દીધા છે બેનબાને, એટલે ઉપાધિ જેવું છે નહીં. એમને આપણે સૌથી પહેલાં જમાડી લીધા હતા અને બાકીનું કટક બટક ને એવું બધું એમનું ચાલુ હતું. એટલે ભલે હવે પાછા સૂઈ ગયા છે તો ભલે સુવા દીધા આપણે એમને, એટલે ઉપાધિ જેવું કંઈ છે નહીં. તો હાલો, તમારા લોકોએ પણ પ્રસાદી લેવી હોય તો વર્ચ્યુઅલી, હું તો ફિઝિકલી લઈ લઉં પહેલાં, કારણ કે ભૂખ લાગી છે હવે જોરથી આપને. તો સરકડિયાથી સીધા પૂગી આવ્યા પાછા આપણે સવારે જ્યાંથી નીકળ્યા હતા ત્યાં જ, અને બહાર બધે સમિયાણું ને બધું બંધાઈ ગયું છે. અહીંયા થઈ છે રોડા પ્રસંગની તૈયારી. હે તો એમાં આપણે નથી એમ. તો બસ અહીંયા આપણા આલુ એટલે કે બટાકા બોઇલ થઈ ગયા છે. રિતિક મહારાજ આવી ગયા છે સરકડિયાથી ગોલાધર ગામમાં હવે. હે 3 થી 4 દિવસ માટે. તો બસ અહીંયા કફ હવે જવાની તૈયારીમાં છે એટલે ઉધરસું આવે છે. ના એ મારો દીકરો આવી ગયો. કેમ હે પેલા દરવાજો ભટકાણો પાટતાઈ માથામાં, પછી પોતે હેઠે આવી. અવાજ કે આવ્યો હતો કેવો ટક. આની પેલા મને અહીંયા જે દરવાજો લાગ્યો હતો એમાં એમ જ હતું, દુખે પછી પણ કાંઈ નહીં, વાંધો ન આવ્યો હનુમાનજી મહારાજની દયાથી. હવે એ ખબર નથી પડતી, બીજે ક્યાંય ઢીમસું વીપડું નથી, પણ અવાજ આવ્યો તો સારો એવો. હા હા, હવે નહીં થઈ ગયું. સિયા સ્ટ્રોંગ ગર્લ છે. તો બસ બનાવવાની છે આપણે સેન્ડવિચ, તો એમની જ તૈયારીઓ થાય છે અહીંયા બધી, બરોબર ને વાલી? બધું મિક્સ કરીને ઓલરેડી આપણી અહીંયા સેન્ડવિચ સ્ટફ થઈ ગઈ છે. 3 કરી છે. કેમ
કાચું સલાડ ને કાપ્યું હતું એ વાળું, એમાં ચીઝ પનીર, શેજવાનની સોરી પેલું શું કહેવાય વેજ માયોનીઝ ને એવું બધું એડ કર્યું છે. પેલું. ને જે વાલાની આરતી પણ થઈ ગઈ છે. હવે બસ આપણે શેકાઈ જાય અને ખવાઈ જાય એટલે આપણે ભાગીએ. આપણા ઘર ભેગા. આ હું બે શેકી હતી, હા, મેં ટ્રાય કરી હતી. તો કેવી થાય છે? ખરી તો હારી જ, પણ પેલું નથી. હું લોખંડની લોઢી ગોતતી હતી, કીધું મળી જાય ને લોખંડની લોઢી તો, પણ એ ન મળી. ઓકે. અને ઘીમાં શેકવી છે? યસ, તેમાં તો વાસ આવે ને.